એક માણસના વિચારો દુનિયામાં શાંતિ સ્થાપવા અમૃતના ઘડાઓ લઈ આવે છે. બીજા માણસના વિચારો દુનિયામાં તોફાન મચાવતો ધગધગતો લાવો લઈને આવે છે. માનવ સમાજના ઘડા પર જાણે અજાણે પણ દરેક વ્યક્તિના વિચારની થાપટો પડે જ જાય છે. જો હું શેઠના પૈસા ન આપું તો એ શું કરે? દાવો કરે. મનમાંથી જવાબ પડ્યો. તો ભલે કરે. દબાઈ ગયેલ લાગણી ઉછળી. ભલે કરે. ન હોય તો એ શું લઈ જશે? ભલે કરે દાવો. વાદ શામાંથી જનતા છે? સતામણીથી, શોષણમાંથી કે સત્તાના લોભથી? કાનો ચાલતા ચાલતા બેસી ગયો. ફાટેલ જોડામાંથી અંગૂઠો બહાર રહેતો ત્યાં એને ઠેસ વાગી. અરે, મેં અભાગીએ કેવા અધર્મના વસાર કરી નાખ્યા. માથે દેવું હોય એ તો દીધા વિના રડે. જાનવરે ઉપકાર નથી ભૂલતા ને માણસ જેવા માણસ થઈ કાળે ઉનાળે જરૂરમાં પૈસા આપ્યા હોય એ ભૂલી જાય. હવે ખરો કળજગ આવ્યો. નકર આવા વસાર જ ન હોય. એનું મન ડંખવા માંડ્યું. અંગૂઠાનો અડધો નખ નીકળી ગયો હતો. પાઘડીના લબડતા લીરામાંથી એક ચીંદરડી ફાડી ત્યાં બાંધી ચાલવા માંડ્યું. અરે પણ એવડાઈ શેઠિયા બજારમાં સત્તરિયું ઓઢીને ફરે જ ને મને કંઈ તાડકામાં કાળે ઉનાળે પસેડી ન મળે? મનમાંથી અતૃપ્તિ વરાળ કાઢતી હતી. હજી તો વરહ પહેલાં કહેતા હતા કે સારસે ને વરહમાં 500 થઈ ગયા. એમના સોપડામાં મોટા ગોટા હોય. કાનજીભાઈ કહેતા ઈ ખોટું નહીં. વેપારીના સોપડામાં ગયો એટલે વનવગડામાં ભૂલો પડ્યો. પછી બારો નીકળવાનું પણ જ નહીં. ભલે પણ આપણા માથે દેવું હોય એ તો દઈ જ દેવું. અંદરથી ધાર્મિક વૃત્તિ બોલતી હતી. અરે પણ વાણિયા ક્યાં નથી દેવાળું ફૂંકતા? ભલે ફૂંકીએ, એમને પોસાય. આપણું તો કુદરતે ન સાખે. આપણે તો વેણની કિંમત. રાજા રામ જેવા વેણ સાટું વનમાં ગયા. હારે લક્ષ્મણને સીતાને અમથા જવું પડ્યું કે નહીં? એ તો લીલા વાહે હુક્કું બળે. પેલા પૈસા લઈ આવી તો વ્યાજે દેવું પડે. પણ કંઈક ધર્મ મૂકી દેવાય. તો પછી માણસમાં ને જનાવરમાં ફેર શું? વિચારમાં ક્યારે પોતે પીપરડીના ઝાંપામાં દાખલ થઈ ગયો તે પણ એને ખબર ન રહી. આઘે હીરા શેઠના છોકરા પાસે તળસી ઊભો હતો. શેઠનો છોકરો ફુગ્ગો કરતો હતો. તે જોઈ ખેડૂતનો છોકરો કહેતો હતો, આજ તો મારા બાપા આવડો મોટો ફુગ્ગો લાવવાના. આવડો મોટો ફુગ્ગો. શબ્દો કાનાને કાને પડ્યા. તે અચકાયો. મનમાં શરમાયો. ખડકી પાસે પહોંચ્યો ત્યારે ઊંધા ફરીને ઊભેલ તળશીએ ખખડાટ સાંભળી પાછું વળી જોયું. બાપુ, ફુગ્ગો. બાપુ આવડો મોટો જા શાળા લબાડ. આઈ ક્યાં તારા સાટો ફુગ્ગો ટાંકી મૂક્યો છે? નિર્બળતામાંથી ગુસ્સો જન્મ્યો. છોકરો રોવા માંડ્યો. એણે કાન તાણ્યો. પટલાણી સમજી ગઈ. ઓસરીના કોરે બેઠેલા કાનાને ઠંડા પાણીનો કળશો આપી બોલી, રોંડો કરવો છે? આજે શેઠ મણીલાલ નાગરદાસના ગુસ્સાનો પાર નથી. 17,000 દિવસ થયા તેમણે જે ધારણા બાંધી હતી અને જે મહેલો ચણ્યા હતા તે ખેડૂતના સમાચારથી જમીનદોસ્ત થયા. ઓરડામાં આંટા મારતા મનમાં ને મનમાં તેઓ ગુસ્સે થતા હતા. જુગારમાં બરાબર પોતાની જીતના સમયે પોલીસ આવી ઊભી રહે તો? એમણે ધાર્યું હતું કે પોતે કાનાના બળદ લઈ ખેતીનો આરંભ કરશે. પણ થયું ઊંધું જ. પીપરડીથી કરસન આવ્યો હતો તે કહી ગયો કે કાલે રાણપુરથી 2 સુધરેલા જુવાની આવીને કાનાના બળદ લઈ ગયા અને પૈસા પણ પૂરા 400 આપ્યા. સાલા ક્યાંથી એવા ને એવા આડા પડે છે? એ જ રસ્તે જાનના ગાડા નીકળશે એવી ચોક્કસ બાતમી મળવી જાન લૂંટવા બેઠેલ બહારવટિયાઓને સવાર પડે છતાં ગાડાનો ખખડાટ પણ કાને ન પડે ત્યારે કેવી હાલત થાય? અધૂરામાં પૂરું. સવારે ખબર પડે કે બીજે રસ્તે જતા જાન બીજાઓએ લૂંટી તો કેવી લાગણી થાય? શેઠને પણ કંઈ એવું જ હતું. આજ એમના ગુસ્સાનો અંત ક્યારે આવશે એ કહેવું મુશ્કેલ હતું. હવે જોઈ લઈશ. મને, શેઠ મણીલાલ નાગરદાસને, એક 3% ખેડૂત બનાવી જાય?
આમાં ખેડૂતે તેમને શું બનાવ્યા હતા એનો તો તેઓ વિચાર જ નહોતા કરતા. ગમે તે હિસાબે જોઈ લઈશ એ એક જ વિચાર એમના મગજમાંથી બહાર આવતો હતો. જ્વાળા થઈને કાનાની દુનિયાને ભસ્મીભૂત કરવા. માખી પકડનાર કરોળિયો છાનોમાનો લપાઈને પાછળથી તરાપ મારવા જાય, પહોંચી જાય, ફક્ત ઝડપ મારે એટલી જ વાર હોય એમાં માખી ઉડી જાય અને પોતે નિષ્ફળ કૂદકો મારે તો, અને જો એ માખી બીજી વાર એની ઝપટમાં આવે તો એ ક્યાં દીકરો ફાવી જાય તેમ છે. ચોપડામાં શું લખાવી દીધું છે એ ક્યાં એને ખબર છે. હવે વાત એકાએક વિચાર અટક્યા. ફળિયામાં ખખડાટ થયો. શેઠે નજર કરી. મુક્તિના આનંદની પ્રતિમા જેવો કાનો બે હાથ જોડી ઊભો હતો. શેઠ રામ રામ. આવ. આટલો ટૂંકો ઉત્તર પણ શેઠને ન જડ્યો. એમની રહીસઈ વિવેક લીલોતરી પણ ગુસ્સાના અગ્નિએ ખાખ કરી નાખી હતી. કાનો ઉપર ચડ્યો. જોડા ફળિયામાં દૂર કાઢીને એણે ભાવથી શેઠને પગે હાથ મૂક્યા. આ ગરમ ઉકળાટમાં એની ઠંડી હવાની લહેર શેઠના હૃદયમાં આવી ગઈ. પરંતુ તરત જ ગગડાટ અને ધમાલ કરતા ભયંકર તોફાનના વાદળો ધસી આવ્યા. એમણે દાઢમાંથી પૂછ્યું. હા બાપા. નીચે વળેલ કાનાએ સીધા થતાં કહ્યું. લ્યો આ તમારા રૂપિયા. ગાડી મારો સાડું લઈ ગયો. મનમાં કે આપણે આ બાપાની એક પાઈએ રાખવી નથી, ભલે પંડે વસાઈ જવું પડે. તોય મારા તો બાકી જ રહે છે. શેઠે દરરોજનું આસન લેતા ઠંડે પેટે કહ્યું. રમણીક, જા તારા રતિકાકાને બોલાવી લાવ. એમણે બૂમ પાડી. ઊંડા પાણીમાં ડૂબાવી કોઈક તેને ગુંગળાવી રહ્યું છે એમ કાનાને લાગ્યું. જો તે દી મારા મનમાં કે તું બળદ મને આપીશ એટલે તારી ઉપર દયા ખાઈને બીજા રૂપિયા જતા કર્યા હતા, બાકી તારી પાસે રૂપિયા 150 વધારે નીકળે છે. શેઠે કાના ઉપર એમોનિયા છોડ્યો. આવો રતિભાઈ, આ કાનાનું ખાતું જોઈ તો દ્યો જરાક. તેથી તમે સહી કરી દીધી હતી ને એ ખાતું. શેઠે પાપની ગાંસડી જેવો ચોપડો રતિલાલ પાસે મૂક્યો કે જેથી એ ગાંસડી છોડી રતિલાલ પણ પોતાના માટે થોડાક પસંદ કરી શકે. જો આમાં છે. રતિલાલે ચીવટથી શબ્દો કાઢ્યા કે તારા ગાડી બળદ તે શેઠને રૂપિયા 350 ખંડી દીધા છે અને રૂપિયા 150 તારી પાસે એમના બાકી રહે છે. હે? બિચારો કાનો. કોઈ ડૂબતો માણસ મહા મહેનતે તરીને કિનારે આવે ત્યાં સામે જ મગરને મોઢું ફાડીને પડેલ જુએ ત્યારે જે લાગણી તે અનુભવે એવી જ લાગણી કાનાને અનુભવી. એ મૂંઝાઈ ગયો. પણ તમે તો કહેતા હતા કે 500 ભર એટલે હા. લ્યો આ 500. તમારો હિસાબ ચૂકતે થઈ રહ્યો ને? લે જા. મારે તો ગાડી બળદ જોઈએ. રૂપિયાને હું શું કરું? કૂવામાં નાખી દે, કૂવામાં. શિકાર પંજામાંથી છૂટી ગયા પછી પકડવા જતા બાજની જેમ શેઠે ગુલાટો ખાવા માંડી. પણ બાપુ, આ ગાડી બળદના જ રૂપિયા છે. તો ગાડી બળદને બદલે એ રૂપિયા આપી દે. 150 લેણા રહેશે. કેમ રતિભાઈ? 70, 95. 2 મૂક્યા છૂટના ને લાવો પટેલ. 100માં 2 ઓછા. એ કલ્પિત પ્રસંગ દુનિયા પર જીવંત હજી દોડશે? કાનાની જાણે અજાણે આંખો પર હાથ મુકાઈ ગયો. અંધારી રાત્રે એકલા તિજોરીમાં પૈસા ગણનાર શેઠ પોતાની સામે બંદૂક લઈ ઊભેલ ધાડપાડુને જુએ તો જે સ્થિતિ એમની થાય એના કરતાં 100 ગણી ખરાબ સ્થિતિ કાનાની હતી. થોડાક પૈસા પોતે શેઠને શરમાવીને ઓછા આપશે અને એ પૈસામાંથી પોતાના માટે ને તળસી માટે લુગડા સીવડાવશે એમ એને વિચાર્યું હતું. તળસિયા બિચારા પર ઠામકું લુગડું નથી. કાં શું વિચારમાં પડી ગયો? લીધા હોય તો દેવા જ પડે ને? રતિભાઈએ શિખામણ આપી. હું ક્યાં ના પાડું છું, પણ ગે વખતે 150ની તો વાત નહોતી. ત્યારે આ ચોપડા ખોટા બોલે તે? ત્યારે આ ચોપડા ખોટા એમ ને મારા બેટા? આ તો ભારે શાહુકાર. ના આપવા હોય તો કાંઈ નહીં, મને લેતા આવડે છે, સમજો. આ તો ઘરનો માણસ જાણી આપણા મનમાં એમ કે ગાડી બળદ આવતા હોય તો બીજા ભાડમાં પડ્યા. પણ મને પૂછવાય ના આવ્યો. પણ પૂછવાની ટેમ જ ક્યાં? હા ભાઈ, ગાડી ઉપડી જતી હશે. તું તારે ન આપવા હોય તો ઊભો થા, ઉઠ.
તું 3%ની લોકડી મારા પૈસા રાખીશ? સામા માણસનો ઓચિંતું નાક પકડી કેમ ગુમગાવી નાખવો એ કળા શેઠને શીખવવા જવું પડે એમ નહોતું. હવે હશે ભાઈ હશે, છૂટકો પતાવો ને બિચારાનું કંઈક. ના, આપણે રતિલાલ પૂરું કરે પહેલાં જ હંમેશની ટેવ મુજબ શેઠ વાત કાપતા બોલ્યા. હવે હશે શેઠ, રહેમ કરો. તમારી ગા? તમે તો ખૂંટિયા છો, ખૂંટિયા સાલા તમે. ઠીક, હવે એક ભૂલ તો સરકારે માફ કરે. રતિલાલ વાળો કરતા બોલ્યો. સસલાને પકડવા માટે વાઘરી લોકો મયટો એટલે કે જાળ બાંધે છે. પછી 2-3 જણા એવી રીતે સસલાને દોડાવે કે તે એમનાથી બચવા માટે દોડે અને પરિણામે પોતે જ જાળમાં સપડાય. એને વાળો કહે છે. એ કળાથી વ્યાજખોરો અજાણ નથી હોતા. મયટામાં માણસને કેમ સપડાવવો તે તો બરાબર જાણે છે. આખરે નક્કી થયું. ગાડી બળદ વેચી નાખ્યા. એના 500 રૂપિયા કાનો આપે અને બીજા રૂપિયામાં શેઠને ત્યાં 1 વર્ષ નોકરી કરે. પગાર 16 રૂપિયા અને 5 પાલીદાણા. એમાંથી દર મહિને 8 રૂપિયા શેઠ કાપી લે. ઉપરથી શાંત નિર્મળ દેખાતા જળમાં નીચે કાદવ કીચડ ઉખળે હોય છે એમ માની શકાય? આવા સુધરેલા, આગળ વધેલા સમાજમાં આવા રંગીન ભપકાદાર બંગલાઓમાં કોઈ અજાણ્યા અંધારા ખૂણે આવા કેટલાય માણસોના ગળા રહેસાતા હશે. સાંજે કાનો ઘેર ગયો ત્યારે તેણે તળસીને શું જવાબ દીધો, પોતે ખાધું કે નહીં, પટલાણીને બધી વાત કહી કે નહીં એ તો કોણ જાણે. પરંતુ તે જ રાતે સાંજે ખેતીવાડી ખાતાના પ્રધાન આવ્યા હતા. એમના માનમાં મીટિંગ હતી. એમાં શેઠ મણિલાલ નાગરદાસ પ્રજામંડળ પ્રમુખ બોલતા હતા. આપણે ખેતી સુધારવી જ પડશે. હું પોતે પણ ખેડૂત છું એટલે જાણું છું કે તેમને માટે સારા બળદ અને ખેતીના સામાનની સગવડ અને ઓછા વ્યાજે પૈસા મળે તેવી સગવડ અવશ્ય કરી દેવી પડશે.